મહેસાણામાં ફાયર ટીમે 2 યુવકોનો જીવ બચાવ્યો છે। નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા। હોટલ પાછળની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સુમિત દેતાગી અને આકાશ દેતાગીને ફાયર ટીમે સલામત બહાર કાઢ્યા છે। બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ફાયર ટીમની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। સુરતના તડકેશ્વર ખાતે કંપનીમાં આગ લાગી છે। કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ કંપનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કાપડ બનાવટી કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે। કંપનીમાં 108 ફાયર ફાઇટર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાના સમાચાર છે। કયા કારણોસર બોઇલર બ્લાસ્ટ થયું તે અંગે હજી રહસ્ય છે। ભાવનગરમાં તળાજાના મથાવડા ગામે તળાવમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા। તળાવમાં નહાવા પડેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા, જ્યારે 3નો આબાદ બચાવ થયો હતો। મૃતકોમાં 19 વર્ષીય મિલન શિયાળ અને 17 વર્ષીય તુષાર શિયાળનો સમાવેશ થાય છે। તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી સમાચાર। નહેરમાં બાઇક સાથે 2 યુવાનો ખાબક્યા છે। સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બની છે ઘટના। નહેરમાં ખાબકેલા બંને બાઇક સવારોના મૃત્યુ થયા છે। સ્થાનિકોએ પલસાણા પોલીસને ઘટનાની જાણ કરી। બારડોલી ફાયર વિભાગના જવાનોએ નહેરમાં શોધખોળ હાથ ધરી। શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું। બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બની હતી દુર્ઘટના। બંને યુવાઓની શોધખોળ દરમિયાન મૃતદેહો મળ્યાની માહિતી છે। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ઉધનામાં બંધ ફ્લેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે। એપી માર્કેટના લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક મળી આવી છે। પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની આશંકા છે, જોકે ઓળખ હજુ થઈ નથી। પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું અને અન્ય વિગતો સામે આવશે। તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે। ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે। આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે। રાજ્યમાં કૃત્રિમ વરસાદની માંગ જોવા મળી રહી છે। રાજ્ય માટે વાતાવરણ કેટલું અનુકૂળ છે? કૃત્રિમ વરસાદમાં સફળતાની શક્યતા કેટલી છે? દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ઓછો વરસાદ અછતને પહોંચી વળવા જેટલો વરસાદ આપી શકે? આ સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે હાલમાં વાત કરીએ તો પોરબંદરમાં લગભગ 7% જેવું, દ્વારકામાં પોરબંદર 17% જેવું, દ્વારકામાં 7% જેવું અને કચ્છમાં 26% જેટલો વરસાદ થયો છે। તો અત્યારે સૌથી વધારે કચ્છ, પોરબંદર, દ્વારકાની વાત કરું તો 3 વિસ્તારની અંદર જો આપણે કૃત્રિમ વરસાદનું જો આયોજન કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય। એનું મતલબ એના માટે એક જ વસ્તુ સૌથી પ્રથમ આપણે જોવી પડે કે એની ઉપર કોઈ ક્લાઉડ ફોર્મેશન છે કે નહીં, હાલમાં વરસાદી વાદળો છે કે નહીં। જો વરસાદી વાદળ હોય તો જ આપણે એની અંદર આપણે ક્લાઉડ સેડિંગ કરીને એને આપણે આગળ વરસાદમાં રૂપાંતરણ કરી શકીએ છીએ। ગાંધીનગરમાં ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ગુજકો માસોલે અત્યાર સુધીનું સૌથી વધુ ₹11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે કરવેરા બાદ ₹60 કરોડનો ચોખ્ખો નફો થયો છે। આ પ્રસંગે ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપતી સંસ્થા છે અને ખેડૂતોના હિત માટે સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। સહકારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજકો માસોલની કામગીરીને બિરદાવી। તેમણે જણાવ્યું કે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે। ગુજકો માસોલ દ્વારા અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ ગુજકો મોલ શરૂ કરવામાં આવ્યા છે, તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાયું છે। તો 20% ડિવિડન્ડ ગુજરાતમાં કોઈ પણ સંસ્થા આપતી નથી। ગુજરાતની ઘણી સંસ્થાઓ રાજ્ય કક્ષાની છે, પણ એકમાત્ર ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપે છે। એટલે ખેડૂતોને પણ સુરક્ષિત આવક મળે, એની સમૃદ્ધિ થાય અને સંસ્થા પણ એ દિશામાં કામ કરીને ખૂબ તરક્કી કરે એ દિશામાં અમારું બહુ કામ કરી રહ્યું છે। આપણી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ
એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે, તમે એને પૂરી કરી રહ્યા છો. એટલા માટે દિલભાઈ હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું. આખી એક પોલિસી ચાર્જિંગ સ્ટેશનો માટેની એ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહી છે. સહકારી ધોરણે પણ આ ચાર્જિંગ સ્ટેશનો મળે એના માટે થઈ અને હું એ સરકારમાં સૂચન કરીશ. ધોળકાના ગામડાઓમાં આજે પાણીની વાત થાય છે, પરંતુ આ પાણી જીવન આપતું નથી, જીવન છીનવી લેતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ધોળકાના ગામડાઓ ભીટાવાડા સહિત પાલડી, ત્રાસદ, નેસડા અને આબ્રેલી ગામના લોકો વર્ષોથી દૂષિત અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. મારા લગ્ન 20 વર્ષ થયા, 20-25 વર્ષ થયા. 4-5 વર્ષ પહેલા મારા ઘરવાળાને આવું હતું, કેન્સરનું આ પાણીના કારણે. અત્યારે મૃત્યુ પામ્યા હતો. મારા 2 બાબલા છે. એનું કારણ તમે માનો છો કે આ કેમિકલ પાણી આવે છે એના કારણે કે તમે પણ રહેતા છો, તમને પણ ઘરકામમાં યુઝ માટે આ તે કેવું? અમારા આ પાણી તે બોરનું પાણી વાપરવાનું, એના કારણે આ બધું આવું થાય. કેમિકલ વાળું પાણી આવે ને એટલે. અને હાથ પગ બધાને રોગય બહુ થાય. તમને પણ કઈક પ્રશ્ન ઉભો થયો? મારા હાથ પગ બધું હું ઊભી ના થઈ શકું. બાવડા ચાલીને ઊભા કરે બેહાડે એ રીતનું. દવા ખાઉં તો હું ઊભી થઈ શકું. મારા 6-7 વર્ષથી આવું છે અને પછી એમને આવું થયું કેન્સરનું. તમારે શું ખેતી શું કામ કરતા હતા? તમારા હસબન્ડ શું કરતા હતા? ઘણા ગુલાબનું કારણ. ગુલાબનું. ગુલાબનું. અને પાણી આવતું આ ગંદુ કેમિકલ પાણી આવતું એના કારણે થયું છે? આ ગંદા પાણીથી થયું. ન્યૂઝની ટીમ પહોંચી છે આજે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે. અહીં ગ્રામજનો છે તે ધરણા ઉપર બેઠા છે અને મુખ્ય કારણ એ છે કે અહીં જે દૂષિત પાણી આવ્યું છે, કેમિકલયુક્ત પાણી આવ્યું છે, તેના કારણે અનેક પરિવારો છે તેના મુખ્ય કહેવાતા જે લોકો છે, જે પરિવારના સ્વજનો છે, તેના મૃત્યુ છે તે થઈ રહ્યા છે. તેને લઈને જ પરિવારજનો છે આજે અહીં ધરણા છે તે ધરણા ઉપર અહીં બેઠા છે. અને પગ બતાવો, શું છે પગમાં શું થયું છે? પગમાં શું થયું? પાણી લીધા થયું છે. પાણી લગાવ્યું? તમે કેટલા વર્ષ થયા ગામમાં? ગામમાં તો કેટલાય વર્ષથી ને 50-60 વર્ષ. તમારે શું થયું પગમાં અહીંયા? અમારા પગમાં આ પાણી લીધેથી આ પાણી લીધેથી બધું ખંજોળીને હાલવીને જવીને તો બાબુ ઉંમર થઈ ગઈ 50 વર્ષ, હવે તો બહુ ઘરે બધા આવી ગયા હશે. આજ ગામમાં બધાને આજ પ્રશ્ન ઉભો થાય છે. હા, આ 15 વર્ષથી પાણી આવવા માંડ્યું તારનું તા બધું થાય છે. નકર તો કશું નતું થતું. આગળ કંપની વાળા આવે ધોળકાનું કંપનીનું બધું પાણી આવે એનાથી અમારા ગામના બધાને રોગ થાય સાંભળીને. અમારા દેરના છોકરાને એકને દવા કરાવીને મટ્યું અને આ બીજો ઓફ થયો. એને 2 છોડ્યું ને એક જ છોકરો આવડો છે. અને ગુલાબની વાડી હાવ સાફ થઈ જાય. તમારે ફોટા પાડવા. તમારું ગામ તો ગુલાબ માટે બહુ પ્રખ્યાત છે. પાણી આવી રહ્યું છે, કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે, તેના કારણે ગ્રામજનો છે, મહિલાઓ છે, પુરુષો છે, તેને અલગ અલગ જે રોગ છે, ખાસ કરીને ચામડીના રોગ છે તે વધી રહ્યા છે, કેન્સર વધી રહ્યું છે. લાખો રૂપિયાનો દવા પાછળ ખર્ચો થઈ રહ્યો, તેમ છતાં પણ કોઈ હલ નથી થઈ રહ્યું. અને હજુ પણ કેમિકલયુક્ત પાણી છે તે ગામની આસપાસની સીમોમાં આવે છે. અને આ જે ગામ છે તે ફૂલોનું ગામ કહેવાય. અહીં સૌથી વધુ ફૂલો થાય છે, પરંતુ ફૂલો સાથે અહીં કેમિકલ પણ અહીં આવી રહ્યું છે. જોડે છે કે આ સમસ્યાનો ક્યારે નિરાકરણ અહીં આવે છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ધોળકા. અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે. વાસણા પોલીસે બાતમીના આધારે મિલ્લત કોલોનીમાં વોચ ગોઠવી રિક્ષામાં કફ સિરપ વેચતા શાહનવાઝ અંસારીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની રિક્ષામાંથી કફ સિરપની 387 બોટલ કબજે કરી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પોતે પણ કફ સિરપનો નશો કરતો હતો અને છેલ્લા 2-3 મહિનાથી છૂટક વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શાહનવાઝ ઇલિયાસ અંસારી કરીને એક આરોપી હતો અને આરોપી પોતાના કબજામાં વગર પાસ પરમિટે જે કોડીનયુક્ત નશાકારક કફ સિરપ છે એ રાખીને પોતાની રિક્ષામાં મૂકી રાખીને વેચાણ કરે છે. એ આધારે એમણે પંચો અને અન્ય પોલીસ અધિકારી કર્મચારી સાથે રેડ કરેલી અને આ આરોપી જોડેથી કોડિન ફોસ્ફેટ નશાકારક કફ સિરપ કુલ 387 બોટલ અને 1,01,000ની એની કિંમત થાય છે એ આરોપી પાસેથી